यदीय सम्यक् बलात् प्रतिमो भवादृशानां परम स्वभाव कुवासनापास विनाशनाय नमोस्तु तस्मै तव शासनाय नमोस्तु तस्मै जिन शासनाय। આજે હું વાત કરીશ એક વડલાની। એક હતો સરસ મજાનો વડલો, ઘેઘુર વડલો। પંખીઓએ જોયું કે ચારે કોર તાપ તાપ ને તાપ જ છે। જ્યાં ત્યાં ભટકતા એ પંખીઓ એ વડલાને આશ્રય આપ્યા। વડલો ખરેખર વડલો હતો, એણે ઉદાર દિલે આશરો આપ્યો। પંખીઓએ માળો બાંધવા માટે સામગ્રી લાવી લાવીને વડલા પર જ્યાં ને ત્યાં ઠલવી। વડલો દરિયાદિલ રહ્યો। પંખીઓ ભૂખ્યા થયા ને એમની નજર વડના ટેટા પર ગઈ। તેમણે તો ઉજાણી શરૂ કરી દીધી। વડલો રાજી થયો, મારા જ આશ્રિત છે ને હવે પંખીઓને કુદરતી હાજત થઈ ને એમણે તે જ વડલાને જ્યાં ને ત્યાં ખરડવાનું શરૂ કરી દીધું। સોહામણો લાગતો એ વડલો ઠેર ઠેર ગંદકીથી ભરાઈ ગયો હતો। સંખ્યાબદ્ધ વિશેષતાઓ હતી એ વડલામાં। એની ઘેઘુરતા, એની શીતલ છાયા, એની આશ્વાસકતા, એની ફળ સમૃદ્ધતા, એની શરણ્યતા બધું જ હતું એ વડલામાં। ને છતાં વટે માર્ગુઓ આવતા જતા એક જ વાત કહેતા, સાવ ગંદો ગોબરો છે આ વડલો। શું લાગે છે તમને, વડલો ગંદો ગોબરો કે પછી આશ્રાની એસી કી તૈસી કરનારા અને નમક હરામ બનનારા એ પંખીઓ ગંદા ગોબરા? હું એમ કહેવા માંગુ છું કે જે જીન શાસને આપણને ઓટલો આપ્યો, જે જીન શાસને આપણને રોટલો આપ્યો, જે જીન શાસને આપણને શીડી છાયા આપી, જે જીન શાસને આપણને હાશ આપી, એ જ જીન શાસનને આપણે આપણી ઈર્ષ્યાથી, આપણા અહંકારથી, આપણી સત્તા ભૂખથી ને આપણે ટાંટિયા ખેંચથી ખરડવા લાગ્યું। અનંત ગુણોથી ભરેલું એ જીન શાસન, વિશ્વગુરુ થવાની તમામ લાયકાત ધરાવતું જીન શાસન, અદ્ભુત અસ્મિતાનું સ્વામી જીન શાસન અને સર્વ જીવોને શાશ્વત સુખ આપવામાં સમર્થ જીન શાસન આજે ચોરે ને ચોટે વગોવા લાગ્યું છે। છી, અહીં તો ઝઘડાની ગંદકી છે। એ પંખીઓ તો કશું નથી સમજી શકતા, શું આપણે પણ નહીં સમજી શકીએ? આપણે પણ એ સમજીશું અને આપણા જીન શાસન માટે આપણે એમને સાથ આપીશું અને આપણે મક્કમ બનીશું। પ્રણામ।